નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. આપણે પ્રકરણ 1ના બધા જ ટોપિકને કવર કરી લીધા છે અને હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 1. પરંતુ તે પહેલાં હંમેશની માફક આપણે શરૂઆત કરીએ ચાલો એક સારા સુવિચાર સાથે. ધ મોર યુ નો યુ ડોન્ટ નો. ઘણા વિદ્યાર્થીઓ માથું ખંજવાળવા માંડ્યા છે કે આનો મતલબ શું થાય કે જેટલું તમે વધારે જાણો છો એટલું વધારે તમે જાણશો કે તમે કંઈ જાણતા નથી. બરાબર છે? અને આ વસ્તુ છે તે તમે અનુભવથી જાણી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 1ની. કે નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. આપણને કુલ 4 ગણ આપેલા છે અને તે પૈકીના કોણ કોના ઉપગણ છે તે આપણે નક્કી કરવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગણ બી, સી અને ડી એ આપણને યાદીની રીતે આપેલા છે, જ્યારે ગણ એ છે એ આપણને ગુણધર્મની રીતે આપેલો છે. તો આપણે પહેલાં તો શું શોધવું પડશે? તો કે ગણ એના સભ્યો કેવા પ્રકારના છે તે આપણે પહેલાં જાણવું પડશે. તો ગણ એના સભ્યો કેવા છે? તો કે એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ એ સમીકરણ x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે. એટલે કે આપણને એક દ્વિઘાત સમીકરણ આપેલું છે. ધોરણ 9થી આપણે જોતા આવ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણને સોલ્વ કરી લઈએ કે જેથી કરીને આપણને તેના બીજ મળે. અને જો આપણને બીજ મળશે તો આપણને ગણના સભ્યો કેવા છે તે આપણને ખબર પડશે. તો આપણને કયું સમીકરણ આપેલું છે? તો કે x² - 8x + 12 = 0. આનો અંતિમ પદ શું છે? તો કે 12 છે. એટલે કે આપણે 12ના એવા બે ભાગ પાડવાના છે. કેવા ભાગ પાડવાના છે? તો કે જે બે ભાગનો સરવાળો મધ્યમ પદનો સહગુણક એટલે કે -8, એટલે કે જે બે ભાગનો સરવાળો -8 થતો હોય અને ગુણાકાર તે +12 થતો હોય. તો 12ના એવા બે કયા ભાગ પાડી શકીએ આપણે? તો કે 3 ચોક પણ 12 થાય છે, 6 દુ પણ 12 થાય છે. તો 6 × 2 એટલે કે 6 + 2 8 થઈ જશે અને 6 × 2 એટલે કે 12 થઈ જશે. એટલે કે -8 ને આપણે કેવી રીતે સ્પ્લિટ કરી શકીએ, કેવી રીતે છૂટું પાડી શકીએ? તો કે -6x - 2x. માટે આ દ્વિઘાત સમીકરણને આપણે આવી રીતે પણ લખી શકીએ કે x² - 6x - 2x + 12 = 0. બરાબર છે? હવે પહેલા બે પદમાંથી આપણે x ને કોમન કાઢી શકીએ કારણ કે x એ પહેલા બે પદ માયલો સામાન્ય અવયવ છે. માટે x × x - 6 અને બાકીના બે પદમાંથી આપણે -2 ને કોમન કાઢી શકીએ. તો કે -2 કોમન કાઢતા અંદર શું વધશે? તો 6 દુ 12 થાય. બરાબર છે? અને આપણે -2 કોમન કાઢેલો છે એટલા માટે અહીંયા વધશે -6. હવે આપણે x - 6 કોમન કાઢી શકીએ તો વધશે x - 2 = 0. એનો મતલબ છે કે x = 6 હશે અથવા x = 2 હશે. વિદ્યાર્થી મિત્રો એક સ્ટેપ છે તે મેં સ્કીપ કર્યું છે, પરંતુ આપણે ધોરણ 9થી શીખતા આવ્યા છીએ એટલે મારા ખ્યાલથી તમને બધાને આવડતું જ હશે. બરાબર છે? તો કે આપણને ગણ એના સભ્યો છે તે મળી ગયા. ગણ એના સભ્યો કયા કયા છે? તો કે 2 અને 6. ગણ બીના સભ્યો કયા કયા છે? તો કે 2, 4, 6. ગણ સીના સભ્યો કયા કયા છે? તો કે 2, 4, 6, 8. એટલે કે બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. અને ગણ ડી છે તે તો એકાકી ગણ છે, તેની અંદર માત્ર એક જ સભ્ય છે અને તે સભ્ય છે 6. તો આપણે વારાફરતી જોઈએ કે ગણ એના સભ્યો કયા કયા છે? તો કે 2 અને 6. તો 2 અને 6 બીજા કયા કયા ગણની અંદર આવે છે? તો કે બીમાં આવી જાય છે. એનો મતલબ કે એ ગણ બીનો ઉપગણ છે. શું એના ગણ એના તમામ સભ્યો ગણ સીમાં આવે છે? તો કે હા, 2 અને 6 છે એ ગણ સીમાં આવે છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગણ એ ગણ સીનો ઉપગણ છે. અને શું ગણ એ ગણ ડીનો ઉપગણ છે? તો કે ના, કારણ કે 2 એ ગણ એમાં છે પણ 2 એ ગણ ડીમાં નથી. અને એટલા માટે આપણે શું તારણ પર આવ્યા? તો કે ગણ એ ગણ બી અને ગણ સીનો ઉપગણ છે. માટે આપણે લખી શકીએ કે A is subset of B તથા
એ ઇઝ સબસેટ ઓફ સી, રાઈટ. ચાલો હવે ગણ બી છે તે કયા ગણનો ઉપગણ છે? શું ગણ બી એ ગણ એનો ઉપગણ છે? તો કે ના, કારણ કે 2 અને 6 એ ગણ એમાં છે પણ 4 એ ગણ એમાં નથી. એનો મતલબ કે ગણ એ ગણ બીના તમામ સભ્યોને સમાવતો નથી અને એટલા માટે બી એ ગણ એનો ઉપગણ નથી. બરાબર છે. શું બી એ ગણ સી નો ઉપગણ છે? તો કે હા, 2 4 6 2 4 6. એનો મતલબ આપણે કહી શકીએ કે બી ઇઝ સબસેટ ઓફ સેટ સી. બી એ ગણ સી નો ઉપગણ છે. શું ગણ બી એ ગણ ડી નો ઉપગણ છે? તો કે ના, કારણ કે બી ના તમામ સભ્યો ગણ ડી માં આવેલા નથી. હવે આપણે સી ની વારી લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે સી છે એ તો અનંત ગણ છે, જ્યારે બાકીના 3 ગણ છે એ શાંત ગણ છે. શાંત ગણ કોને કહેવાય? કે જે ગણના સભ્યોની સંખ્યા લિમિટેડ હોય તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે. જ્યારે ગણ સી છે એ તો અનંત ગણ છે અને તમે જોઈ શકો છો કે ગણ સી ના સભ્યોને સમાવી શકે તેવો બીજો કોઈ ગણ નથી અને એટલા માટે ગણ સી એ કોઈ ગણનો ઉપગણ થશે નહીં. હવે શું ગણ ડી એ કોઈનો ઉપગણ થશે? તો કે હા, ગણ ડી છે આ 3 ગણનો ઉપગણ થશે, કારણ કે 6 આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે અને એટલા માટે આપણે લખી શકીએ કે ડી ઇઝ સબસેટ ઓફ એ, ડી ઇઝ સબસેટ ઓફ બી અને ડી ઇઝ સબસેટ ઓફ સી. તો છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, બ ગડે 2. નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય અને કયું અસત્ય છે તે નક્કી કરો. એટલે કે આપણે અહીંયા ટ્રુ ફોલ્સ, બરાબર છે, કોણ સાચું, કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે તે નક્કી કરવાનું છે. તો પહેલું વિધાન કયું આપણને આપેલું છે? તો કે જો x બિલોંગ્સ ટુ એ, બિલોંગ્સ ટુ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું છે તે પ્રમાણે કે બિલોંગ્સ ટુની નિશાની હોય એટલે કે બિલોંગ્સ ટુની નિશાની પહેલા જે કંઈ પણ છે તે ગણની અંદર સીધે સીધું આવેલું છે. એનો મતલબ કે x એ ગણ એનો સભ્ય છે. હવે ગણ એ બિલોંગ્સ ટુ બી, એનો મતલબ કે ગણ એ આખો ગણ એ ગણ બી નો એક સભ્ય છે. તો x બિલોંગ્સ ટુ બી. શું આ સાચું વિધાન છે મિત્રો? તો કે ના, આ વિધાન અસત્ય છે. કેમ અસત્ય છે? સાહેબ તમે તો કહી દીધું અસત્ય છે પણ અમને ખબર પડી નહીં. તો ચાલો તમને એક ઉદાહરણ આપી દઉં કે ધારો કે આ છે ગણ એ કે જેની અંદરના સભ્યો છે 1 2. ધારો કે ગણ બી લઈ લઉં હું 1 2 અને 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 બિલોંગ્સ ટુ એ. તો કે હા થાય છે સાહેબ. પછી ગણ 1 2 એટલે કે ગણ એ બિલોંગ્સ ટુ બી. તો કે હા થાય છે સાહેબ. પણ શું 1 બિલોંગ્સ ટુ બી છે? તો કે ના, આ તો થતું નથી. બરાબર છે. એક છે એ ગણ બી નો સભ્ય નથી. બરાબર છે. 1 2 એ ગણ બી નો, આ 1 2 થી બનતો ગણ એ ગણ બી નો સભ્ય છે પણ 1 એ ગણ બી નો સભ્ય નથી અને એટલા માટે આપેલું વિધાન છે તે અસત્ય વિધાન છે. ધ ગિવન સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, રાઈટ. ચાલો બીજું કે જો એ સબસેટ બી અને આખો ગણ બી છે એ ગણ સી નો સભ્ય હોય, બી બિલોંગ્સ ટુ સી, તો એ બિલોંગ્સ ટુ સી થશે. તો શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, આ આપેલું વિધાન સત્ય છે કે અસત્ય છે? તો ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ કે આની અંદર આપણે શું કરવાનું છે. તો કે જે આપણને શરતો આપેલી છે તે શરતોનું સમાધાન થતું હોય તેવા ગણ આપણે સિલેક્ટ કરવાના છે અને પછીનું જે વિધાન આપેલું છે તેને આપણે ચેક કરવાનું છે. તો એ સબસેટ ઓફ બી, તો ધારો કે ગણ એ ના સભ્યો આપણે લઈ લઈએ 1 2 3. હવે ગણ બી છે એ ગણ સી નો ગણ બી બિલોંગ્સ ટુ સી છે અને ગણ એ ગણ બી નો ઉપગણ છે. રાઈટ. ધારો કે કોઈ સેટ સી છે તેની અંદરના સભ્યો કયા કયા છે? તો કે 1 2 3 4 5 અને એક સભ્ય હું લઈ લઉં 6. તો તમે અહીંયા જોઈ શકો છો કે એ ઇઝ સબસેટ ઓફ બી.
એ ઇઝ સબસેટ ઓફ બી. શું આ સાચું છે? તો કે હા સાચું છે. ગણ એના તમામ સભ્યો એ ગણ બીમાં આવી જાય છે? તો કે હા આવી જાય છે. હવે તમે જોઈ શકો છો કે ગણ બી બિલોંગ્સ ટુ સી થાય છે. ગણ બી બિલોંગ્સ ટુ સી એનો મતલબ કે ગણ સી નો એક સભ્ય ગણ બી છે. હવે ગણ બી ના સભ્યો કયા કયા છે? તો કે 1 2 3 4 5, એટલે કે ગણ 1 2 3 4 5 અને એક બીજો સભ્ય 6, એટલે કે કુલ 2 સભ્યો છે એ ગણ સી માં આવેલા છે. એનો મતલબ કે અહીંયા બી બિલોંગ્સ ટુ સી થાય છે. ગણ બી એ ગણ સી નો એક સભ્ય છે. ચાલો હવે આપણે ચેક કરીએ કે શું એ બિલોંગ્સ ટુ સી થાય છે. એનો મતલબ કે આખે આખો ગણ એ ગણ સી નો સભ્ય છે? તો કે ના. એ શું છે? ગણ એ શું છે? તો કે ગણ 1 2 3 છે અને ગણ 1 2 3 એ ગણ સી નો સભ્ય નથી. અને એટલા માટે આપણે અહીંયા એ બિલોંગ્સ ટુ સી આ વિધાન કેવું થશે? તો કે ખોટું થશે. રાઈટ. ચાલો પછીનું જોઈએ તો કે એ બી નો ગણ બી નો ઉપગણ છે. બી એ ગણ સી નો ઉપગણ છે તો એ ગણ સી નો ઉપગણ થશે. બરાબર છે. એટલે કે આ કોના જેવી વાત છે? તો કે એના પપ્પા બી છે, બી ના પપ્પા સી છે. બરાબર છે. તો ડેફિનેટલી એ છે એ સી કરતા કેવો થશે? નાનો થશે. બરાબર. પપ્પાના ગુણ છે એ છોકરામાં આવેલા હોય. બરાબર છે. હવે તમારા ધારો કે તમારા પપ્પાની વાત કરીએ તો તમારા દાદાના ગુણ છે એ તમારા પપ્પાનામાં આવેલા હશે, તમારા પપ્પાના ગુણ છે એ તમારામાં આવેલા હશે. રાઈટ. તો અહીંયા એવી જ વાત છે કે એ ઇઝ સબસેટ ઓફ બી. એનો મતલબ કે આ ગણ એ છે એ આખે આખો ગણ બી માં આવેલો છે અને એ આખે આખો ગણ સી માં આવેલો છે. તો શું આપણે કહી શકીએ કે એ ઇઝ સબસેટ ઓફ સી? તો ડેફિનેટલી આપણે કહી શકીએ કે એ ઇઝ સબસેટ ઓફ સી. અને એટલા માટે આપેલું વિધાન છે તે કેવું છે? તો કે સત્ય વિધાન થશે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન છે તે અસત્ય છે. ખબર પડે છે ને દરેકને? ચાલો હવે આપણને આપેલું છે કે જો એ ઇઝ નોટ સબસેટ ઓફ બી, એ ઇઝ નોટ સબસેટ ઓફ બી અને બી ઇઝ નોટ સબસેટ ઓફ સી, તો એ ઇઝ નોટ સબસેટ ઓફ સી એવું થશે. તો હવે આ સાચું છે કે ખોટું છે એ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે ઉદાહરણ દ્વારા આને જોઈએ કે ધારો કે ગણ એની અંદર છે 3 સભ્યો 1 2 3. ગણ બી માં આપણે લઈ લઈએ સભ્યો 2 3 4 અને ગણ સી માં આપણે સભ્યો લઈ લઈએ 1 2 3 5. બરાબર છે. તો એ ઇઝ નોટ સબસેટ ઓફ બી એનો મતલબ શું થાય કે ગણ એ ગણ બી નો ઉપગણ નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એ ગણ બી નો ઉપગણ નથી. કેમ? કારણ કે એક એ ગણ એ માં છે પણ એક એ ગણ બી માં નથી. એટલા માટે એ ઇઝ નોટ સબસેટ ઓફ સેટ બી. આ શરતનું સમાધાન થઈ ગયું? તો કે હા થઈ ગયું. હવે બી ઇઝ નોટ સબસેટ ઓફ સી એટલે કે ગણ બી એ ગણ સી નો ઉપગણ નથી. ગણ બી ના સભ્યો કેવા છે? તો કે 2 3 4. તો શું 2 3 4 એ ત્રણે ત્રણ સભ્યો એ સી માં આવેલા છે? તો કે ના. એનો મતલબ કે બી ઇઝ નોટ સબસેટ ઓફ સી. આ શરત પણ સાચી થઈ ગઈ. હવે આપણે ચેક કરવાનું છે કે એ સબસેટ ઓફ સી થાય છે કે નહીં. એટલે કે ગણ એના તમામ સભ્યો એ ગણ સી માં આવેલા છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એના તમામ સભ્યો એ ગણ સી માં આવી ગયા છે અને એનો મતલબ એવો થયો કે એ ઇઝ સબસેટ ઓફ સી થાય છે. અને એટલા માટે આપેલું વિધાન છે તે કેવું વિધાન થશે? અસત્ય વિધાન થશે. દરેક વખતે આવું સાચું હોય તેવું જરૂરી નથી. જો વિદ્યાર્થી મિત્રો એક વાત તમારે ખાસ સમજી લેવાની છે કે જ્યારે તમારે કોઈ વિધાન છે એ ખોટું છે એવું સાબિત કરવું હોય ને તો તમારે માત્ર એક ઉદાહરણ આપવાનું છે. એને કાઉન્ટર એક્ઝામ્પલ કહેવામાં આવે છે કે તમે જે સ્ટેટમેન્ટ આપેલું છે એને તમે કાઉન્ટર કરો છો. બરાબર છે. તેને ખોટું પાડો તેવું તમારી પાસે એક ઉદાહરણ છે. હવે આને એક વ્યવહારિક રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે કોઈક એક માણસ છે. બરાબર છે. તે ખૂબ સારો છે એવું સાબિત કરવા માટે આપણે ઘણા બધા પાસાઓ જોવા પડશે. પણ જો એ માણસ છે એ કોઈક ચોરીમાં પકડાયો હોય અથવા તો કોઈક એક ગુનામાં પકડાયો હોય તો આપણે ખાલી પોઈન્ટ આઉટ કરી શકીએ છીએ કે આ માણસ સારો નથી. કેમ? કારણ કે ફલાણી ચોરીમાં પકડાયો હતો, ફલાણો ગુનો છે તે એણે કર્યો હતો. તો તેવી જ રીતે જ્યારે કોઈ આપેલું વિધાન છે તે અસત્ય છે એવું આપણે કહેવું હોય તો આપણે એક ઉદાહરણ જો આપી દઈએ
તો આપણું કામ છે તે થઈ જશે. પણ જો આપણે એવું સાબિત કરવું હોય કે આપેલું વિધાન સત્ય છે તો આપણે તેની જનરલ સાબિતી આપવી પડે. બરાબર છે, સામાન્ય સાબિતી છે તે આપણે આપવી પડે. પરંતુ અહીંયા આ વિધાન અસત્ય છે એટલે કે આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપી દીધું અને જે પૂરતું છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ કે જો x બિલોંગ્સ ટુ a અને a ઇઝ નોટ સબસેટ ઓફ b તો x બિલોંગ્સ ટુ b. તો ફરી પાછું અહીંયા ઉદાહરણ લઈ લઈએ કે x બિલોંગ્સ ટુ a. હવે x બિલોંગ્સ ટુ a એનો મતલબ શું થાય છે કે x એ ગણ a નો સભ્ય છે. ધારો કે આ ગણ a છે, બરાબર છે, કે જેની અંદર x આવેલો છે. હવે અથવા તો ઉદાહરણ લઈએ કે ધારો કે 1 2 3 એ ગણ a માં છે. પછી a ઇઝ નોટ સબસેટ ઓફ b એવું આપણે બતાવવું છે. એના માટે આપણે શું કરીએ કે ગણ a માં એના બધા સભ્યો આપણે b માં નથી લેવા, પણ માત્ર બે સભ્યો લઈ લઈએ કે 1 2 5. ચાલો તો x બિલોંગ્સ ટુ એટલે કે તમે જોઈ શકો છો કે અહીંયા 3 બિલોંગ્સ ટુ a છે તો કે હા છે, રાઈટ. હવે a ઇઝ નોટ સબસેટ ઓફ b એનો મતલબ કે ગણ a એ ગણ b નો ઉપગણ નથી. બરાબર છે, એટલે કે x બિલોંગ્સ ટુ a આ શરત આપણે જોઈ લીધી. હવે a ઇઝ નોટ સબસેટ ઓફ b એનો મતલબ થાય છે કે ગણ a એ ગણ b નો ઉપગણ નથી. ગણ a ના તમામ સભ્યો એ ગણ b માં આવેલા નથી. હા, તો એ પણ સાચું છે કારણ કે 3 એ ગણ b માં આવેલો નથી. એટલા માટે આ શરત પણ આપણે જોઈ લીધી. તો અહીંયા આપણને આપેલું છે કે x બિલોંગ્સ ટુ b એનો મતલબ થાય છે કે 3 બિલોંગ્સ ટુ b થવું જોઈએ. તો શું આ સાચું છે? તો કે ના, આ સાચું નથી. અને એટલા માટે આ વિધાન છે તે કેવું વિધાન છે? અસત્ય વિધાન છે, રાઈટ. ચાલો છઠ્ઠું જોઈએ કે જો a સબસેટ ઓફ b એનો મતલબ કે ગણ a એ ગણ b નો ઉપગણ છે અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ b એનો મતલબ કે x એ ગણ b માં આવેલો નથી. તો x એ ગણ a માં આવેલો નથી. આ વિધાન કેવું થશે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન છે તે સાચું વિધાન થશે. કેમ સાચું વિધાન થશે? તો ફરીથી પાછી આના જેવી કંઈક વાત છે, આપણે જે 2 નંબરમાં જોઈ હતી ને એના જેવી વાત છે કે તમારા પપ્પામાં કોઈક અમુક દુર્ગુણ નથી. બરાબર છે, તો સ્વાભાવિક રીતે તમારામાં પણ તે દુર્ગુણ ન હોવા જોઈએ. બરાબર છે, એટલે કે અહીંયા એવી વાત છે કે ધારો કે આ ગણ a છે. હવે ગણ a એ ગણ b નો ઉપગણ છે. એનો મતલબ કે ગણ a એ આખે આખો ગણ b માં સમાયેલો છે. હવે કોઈ સભ્ય છે એ ગણ b માં જ નથી. ધારો કે આ x છે તે ગણ b માં નથી. હવે જે ગણ b માં નથી તે ગણમાં આવી શકવાનું જ નથી કારણ કે ગણ a એ ગણ b નો ઉપગણ છે. એટલે કે આ જે દુર્ગુણ છે એ તમારામાં આવશે એટલે કે તમારા પપ્પાની જે આ બાઉન્ડ્રી છે એ એને રોકી લેશે, એ તમારામાં પણ આવવા નહીં દે, રાઈટ. એના માટે આપેલું વિધાન છે તે કેવું વિધાન થશે? તો કે સત્ય વિધાન થશે. The given statement is true, right? Next કે અહીંયા આપણે સાબિત કરવાનું છે કે આપણને 3 ગણ આપેલા છે, ગણ a b અને c. a યોગ b બરાબર a યોગ c આપણને આપેલું છે અને a ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટરસેક્શન c. બરાબર છે, બંને છેદગણ સમાન છે તો આપણે સાબિત કરવાનું છે કે b ઇઝ ઇક્વલ્સ ટુ c. તો આની સાબિતી આપણે કેવી રીતે આપી શકીએ કે બે ગણને સમાન ક્યારે કહી શકાય? કે જ્યારે ધારો કે આપણને 2 ગણ આપેલા છે, ગણ a અને ગણ b. તો આ બંને ગણ છે તે સમાન ક્યારે થશે? કે જ્યારે ગણ a એ ગણ b નો ઉપગણ છે એટલે કે ગણ a ના તમામ સભ્યો એ ગણ b માં આવેલા છે અને ગણ b એ ગણ a નો ઉપગણ છે. એનો મતલબ કે ગણ b ના તમામ સભ્યો એ ગણ a માં આવેલા છે. તો શું થશે? તો કે ગણ a અને ગણ b એ બંને સમાન ગણ થશે. તો આપણે અહીંયા એ જ વસ્તુનો ઉપયોગ કરીશું કે આપણે શું બતાવવું છે? તો કે b ઇઝ ઇક્વલ્સ ટુ c. આપણે એવું બતાવવા માંગીએ છીએ, આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ. તો આપણે શું કરીશું? તો કે ગણ b માંથી કોઈ એક સભ્ય લઈશું અને તેને ગણ c માં બતાવીશું. તો શું થશે? તો કે ગણ b એ ગણ c નો ઉપગણ થશે. અને તેવી જ રીતે આપણે ગણ c માંથી કોઈક એક સભ્ય લઈશું અને તેને ગણ b માં બતાવીશું. તો શું થશે? તો કે ગણ c એ ગણ b નો ઉપગણ થશે. અને એટલા માટે જો બંને એકબીજાના ઉપગણ થશે તો બંને ગણ છે તે કેવા ગણ થઈ જશે? સમાન ગણ થઈ જશે. સાહેબ તમે આવું બધું બોલી ગયા પણ અમને કંઈ મજા આવી નહીં, અમને કંઈ ખબર પડી નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આની સાબિતી જોઈએ તો જેથી કરીને તમને આ વસ્તુ છે તે વધારે ક્લિયર થશે.
બરાબર છે કે પહેલી વસ્તુ છે ને જ્યારે આવા સાબિતીના દાખલા આવે ને ત્યારે પહેલી વસ્તુ જે તમારે સમજવાની છે એ છે કે સાબિત શું કરવાનું છે. જે સાબિત કરવાનું છે તે તમે કોઈ દિવસ લઈ શકો નહીં. ઘણા વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે છે કે જે સાબિત કરવાનું એ જ લઈને બેસી જાય. બરાબર છે. તો એ સાબિત શું કરે પછી? તો જે સાબિત કરવાનું છે તે આપણો ક્લેમ છે. આપણે એવો દાવો કરીએ છીએ કે બી બરાબર સી થાય છે. બરાબર છે. આપણો દાવો એવો છે કે બી બરાબર સી થાય છે. તો આપણે તે સાબિત કરવું પડે. બરાબર. આપણે કોર્ટમાં કોઈ ખટલો ચાલતો હોય, બરાબર, કે મારી વિરુદ્ધ ધારો કે કોઈ ગુનો છે અને કોર્ટમાં કેસ ચાલતો હોય, તો હું જો નિર્દોષ છું તો મારે સાબિત કરવું પડે કે હું નિર્દોષ છું. તેવી રીતે જો ગણ બી બરાબર ગણ સી થતું હોય તો એ આપણે સાબિત કરવાનું છે. અને એ સાબિત કરવા માટે આપણી પાસે શું છે? તો આપણી પાસે કેટલીક દલીલો છે. કેવી દલીલો છે? તો તે આપણને આપેલી છે કે ગણ એબીસી માટે શું થાય છે? તો કે એ યોગ બી બરાબર એ યોગ સી થાય છે. એ છેદ બી બરાબર એ છેદ સી થાય છે. આનો આપણે ઉપયોગ કરીને આ બતાવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સાબિતી. તો આપણો ક્લેમ શું છે પહેલા તો એ લખી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો આ લખવાની જરૂર નથી, આ તમને ખબર પડે એટલા માટે હું લખું છું ક્લેમ. બરાબર. આપણો દાવો શું છે? તો કે બી બરાબર સી થાય છે. રાઈટ. આને લખવાની જરૂર નથી. બરાબર. હવે આપણે બીજી એક વસ્તુ જોઈ ગયા છીએ તેને લખી લઈએ કે જો બી સબસેટ ઓફ સી અને સી સબસેટ ઓફ બી થાય તો બી બરાબર સી થાય. બરાબર. આ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે ગણ બી એ ગણ સી નો ઉપગણ છે અને ગણ સી એ ગણ બી નો ઉપગણ છે. અને જો આવું થાય તો બંને ગણ છે તે સમાન ગણ થશે. હવે આપણે શું કરીએ કે આપણે રેન્ડમલી કોઈક એક સભ્ય છે તે ગણ બી માંથી લઈ લઈએ. બરાબર છે. એના માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે બીજગણિતનો ઉપયોગ કરીશું, એલ્જીબ્રાનો ઉપયોગ કરીશું. એક્સ વાય ઝેડ આપણે ભણી ગયા છીએ ને તેનો ઉપયોગ કરીએ. તો કે ધારો કે x બિલોંગ્સ ટુ બી. x બિલોંગ્સ ટુ બી. ધારો કે ગણ બી માં 4 સભ્ય છે. બરાબર છે. 1 2 3 4. તો x બિલોંગ્સ ટુ બી નો મતલબ શું થાય કે x છે કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે, કાં તો 4 હશે. બરાબર છે. એટલે કે આ x છે એ 4 સભ્ય માટે કામ કરશે. બરાબર છે. ધારો કે x બિલોંગ્સ ટુ બી. આવું આપણે ધારી લીધું. હવે જો x છે એ બી માં હોય તો x છે એ બી એ યોગ બી માં હશે કે નહીં હોય? બરાબર છે. ધારો કે જો અહીંયા હું તમને આકૃતિ દોરીને સમજાવું વિદ્યાર્થી મિત્રો. ધારો કે આ એ ગણ છે, આ બી ગણ છે. હવે x બિલોંગ્સ ટુ બી એનો મતલબ કે અહીંયા ક્યાંક x છે. રાઈટ. હવે x છે બી માં છે તો x છે એ યોગ બી માં તો હોવાનો જ ને. માટે આપણે એવું કહી શકીએ કે x બિલોંગ્સ ટુ એ યોગ બી થશે. આવું જો કોઈ સભ્ય એ ગણ બી માં હોય તો તે સભ્ય એ તેના યોગ ગણમાં પણ હશે. હવે એ યોગ બી બરાબર આપણને શું આપેલું છે? તો કે એ યોગ સી આપેલું છે. બરાબર. આપણને એક દલીલ આપેલી છે કે એ યોગ બી બરાબર એ યોગ સી થાય છે. એટલે કે જો અહીંયા x છે એ યોગ બી માં હોય તો x છે એ યોગ સી માં પણ આવશે જ. હા સાહેબ આવશે જ. કેમ ના આવે? હવે 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 સમજવાનું છે કે x છે એ યોગ સી માં તો આવી ગયો. હવે કોઈ પણ સભ્ય છે એ આ ગણમાં છે એનો મતલબ શું થશે કે આપણે યોગગણની વ્યાખ્યા ફરીથી યાદ કરી લઈએ. તો યોગગણ કોને કહેવામાં આવે છે? કે ગણ એ નો અને ગણ સી નો યોગગણ કોને કહેવામાં આવે છે? કે સભ્ય કાં તો ગણ એ માં છે અથવા ગણ સી માં છે અથવા બંને ગણમાં છે. એટલે કે અહીંયા x છે એ કાં તો એ માં હશે અથવા સી માં હશે. જો એ માં અથવા સી માં ગમે તેમાં હશે તો તે તેના યોગગણમાં આવી જવાનો છે. તો કે હા આવી જવાનો છે. એટલા માટે અહીંયા હવે આપણે શું લખી શકીએ કે x બિલોંગ્સ ટુ એ અથવા x બિલોંગ્સ ટુ સી. બરાબર છે. એટલે કે અહીંયા આપણી પાસે બે રસ્તા ખુલ્લા થઈ ગયા કે કાં તો x છે એ ગણ એ માં છે અથવા તો x છે એ ગણ સી માં છે. હવે જો x એ અહીંયા આપણી પાસે બે કેસ થઈ ગયા.
આપણી પાસે બે રસ્તા થઈ ગયા, વિકલ્પ 1 અને વિકલ્પ 2. કેસ 1 કે જો x એ ગણ a માં હોય તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં x એ ક્યાં હતો? x એ ક્યાં હતો? તો કે x એ ગણ b માં હતો. અને હવે આપણે એવું જોયું કે x એ ક્યાં આવ્યો? તો કે ગણ a માં પણ આવ્યો. એનો મતલબ કે x એ ગણ a માં પણ છે અને x એ ગણ b માં પણ છે. તો શું x એ બંનેના છેદગણમાં હશે? તો કે હા હશે. માટે આપણે એવું લખી શકીએ કે x બિલોંગ્સ ટુ a છેદ b. તો કે હા સાહેબ લખી શકીએ. બહુ મજા આવી અમને તો. ચાલો હવે આપણે બીજી દલીલનો ઉપયોગ કરીએ કે આપણને એવું પણ આપ્યું છે કે a છેદ b બરાબર a છેદ c છે. એટલે કે a છેદ b અને a છેદ c એ બંને ગણો સમાન ગણો છે. એનો મતલબ કે x બિલોંગ્સ ટુ a છેદ c થશે. માટે x બિલોંગ્સ ટુ a છેદ c. ચાલો હવે કોઈ પણ સભ્ય છે એ છેદ ગણમાં આવે ત્યારે આપણે શું કહી શકીએ કે એ બંને ગણમાં હશે તો જ એના છેદ ગણમાં આવ્યો હોય. એટલે કે અહીંયા x છે એ a છેદ c માં છે. તેનો સીધો મતલબ શું થશે કે x છે એ ગણ a માં પણ છે અને x છે એ ગણ c માં પણ છે. માટે આપણે એવું લખી શકીએ કે x છે તે a માં છે તથા x છે તે c માં છે. ચાલો હવે આપણું કામ 50% પૂરું થઈ ગયું કે x છે b માં હતો અને હવે આપણે ક્યાં પહોંચી ગયા? તો કે x છે c માં છે. ધારો કે ગણ b માં 4 સભ્યો હોત. કયા 4 સભ્યો? 1 2 3 4. તો આ x છે ચારે 4 સભ્યો માટે કામ કરે છે. નકાબ છે x કે અહીંયા x ની જગ્યાએ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે છે. તો જે પણ x છે તે c માં છે. બરાબર છે. એટલે કે તે ચારે 4 સભ્યો છે તે ગણ c માં આવી ગયા. એનો મતલબ કે ગણ b એ ગણ c નો ઉપગણ છે અને માટે આપણે કહી શકીએ કે ગણ b એ ગણ c નો ઉપગણ છે. b is subset of c. માટે b is subset of c. અને તેવી રીતે વિકલ્પ b શું હતો? તો કે x belongs to c. જો x belongs to c થાય તો આપણું કામ અહીંયા સીધું થઈ ગયું કે b is subset of c. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવી વાત થઈ? તો કે આપણે સીધા સીધા હેંડ્યા આવતા હતા એટલે કે ચાલ્યા આવતા હતા. પછી બે રસ્તામાં વિભાજિત થયા. બરાબર છે. અહીંયા આપણે લીધો x belongs to b. પછી અહીંથી આપણે આ પોઈન્ટ પરથી આપણે બે તારણ પર આવ્યા કે x belongs to a અથવા x belongs to c for ચેન્નઈ. રાઈટ. પછી હવે આ રસ્તેથી અહીંથી અહીંયા આવ્યા ને પછી આ રસ્તો પાછો આપણને લઈ ગયો અહીંયા જ કે અહીંથી આવીને આપણને શું મળ્યું? તો કે x belongs to c. અલ્ટિમેટલી આપણે ક્યાં પહોંચ્યા? તો કે આ x છે તે b માં હતો અને x છે તે આપણે c માં મેળવ્યો. એનો મતલબ કે ગણ b ના તમામ સભ્યો એ ગણ c માં આવેલા છે. અને જો એવું થતું હોય તો આપણે કહી શકીએ કે ગણ b એ ગણ c નો ઉપગણ છે. અને તેવી જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો તમારે આખું લખવાની જરૂર નથી. બરાબર. ઘણા તો પરસેવો થઈ ગયો કે ઓ બાપરે આવું તો આખા ચેપ્ટરમાં ક્યાંય આવ્યું નથી. બરાબર. પણ જરાય મૂંઝાવાની જરૂર નથી. હવે આપણું કામ છે તે પૂરું થઈ ગયું છે. અહીંયા કે હવે આપણે શું કરીએ કે આપણે થોડું સ્માર્ટ વર્ક કરી લઈએ ને કે તેવી જ રીતે શું થશે? તો કે c સબસેટ ઓફ b થશે. બરાબર. જો મિત્રો હું લખું છું એટલે થાય એવું જરૂરી નથી. બરાબર છે. એ થશે જ એટલા માટે હું લખું છું. એનો મતલબ કે હવે જો આપણે c સબસેટ ઓફ b બતાવવું હોય તો આપણે શું કરીશું? તો કે અહીંયા જે x છે એને b માં લીધો એની જગ્યાએ c માં લઈશું. એટલે ફરી પાછા આપણી પાસે બે રસ્તા આવશે. કાં તો x એ a માં હશે અને કાં તો x એ b માં હશે. જો પણ આપણે x એ a માં હશે એ રસ્તા પર જઈશું તો પણ એ આપણે વાળીને પાછું ક્યાં મૂકી આવશે? તો કે x છે એ b માં છે અને આ રસ્તો છે એ સીધો છે તો કે x છે એ b માં છે. બરાબર. આ બાયપાસ રસ્તો છે. રાઈટ. અને આ સીધો ગામમાં પહોંચાડી દઈશ. તો બંને કિસ્સામાં શું થશે? તો કે c સબસેટ ઓફ b થશે. એનો મતલબ કે b એ c નો ઉપગણ છે
અને સી એ બીનો ઉપગણ છે. બીના તમામ સભ્યો ગણ સીમાં છે, સીના તમામ સભ્યો ગણ બીમાં છે. અને એટલા માટે જો બંને ગણ એકબીજાના ઉપગણ હોય તો તે બંને ગણ સમાન ગણ થશે અને માટે આપણે કહી શકીએ કે બી બરાબર સી. હાશ, મજા આવી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને મજા આવી હશે. બરાબર છે. આવી જ સાબિતી છે તે આપણે આગળ જોતા રહેવાના છીએ. અને જો તમને ખરેખર મજા આવી હોય તો સતત અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તમને સારામાં સારું કન્ટેન્ટ છે તે અમે આપતા રહીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. ટાટા, બાય બાય.